વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 13 છે આંકડાશાસ્ત્ર, જેનો અભ્યાસ કરી રહ્યા છે. આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાય 13.3 વિશે અભ્યાસ કરી રહ્યા છે. એમાં દાખલા નંબર 1 આગળના લેક્ચરમાં ભણ્યા, જેમાં મધ્યસ્થ અને બહુલક ત્રણ શોધવાનું હતું. હવે એક આગળનો જે દાખલો હતો એમાં મધ્યક શોધવાનો હતો, બરાબર. એની અંદર નાનકડી ભૂલ આવી હતી, બરાબર. જે હવે ગણતરી કરતા હોય એટલે નાનકડી મિસ્ટેક થઈ જાય એ બદલ હું પહેલા તો સોરી કહીશ, બરાબર. એક નાનકડી ભૂલ થઈ હતી, બરાબર. હવે કંઈક રકમ હતી જે દાખલા નંબર 1 ની હું તમને રકમ જોઈ અને કહું કે ભૂલ શું આવી હતી. ટોટલ કંઈક ભાગાકાર જે મધ્યક શોધ્યો ને લાસ્ટમાં એમાં જ ભૂલ હતી. કંઈક આપણે ભાગાકાર કર્યો હતો 140/13 નો ભાગાકાર હતો, બરાબર. તો અહીંયા 13 કર્યા, પછી 1 વધે 0 મૂક્યો, પછી અહીંયા 0 એ મૂકીને પછી પોઈન્ટ મૂકીને ગુણાકાર કરવાનો હતો અને મારા ભૂલથી 0.1 મૂકાઈ ગયો હતો, બરાબર. એટલે કે આનો આન્સર તમારો કંઈક જે આવ્યો હતો એની અંદર 10 એડ કરવાના હતા, એવું કંઈક હતું, બરાબર. એટલે કે આ ભાગાકારની જે ભાગાકાર લાસ્ટમાં કર્યો હતો ને એ ખાલી ચેક કરી લેજો. હવે 13 × 51, બરાબર. એટલે પોઈન્ટ પછી 10.7 થતા હતા એની જગ્યાએ જે લાસ્ટ આગળનો લેક્ચર ભણ્યા એની અંદર લાસ્ટ જે હતું એમાં 1.7 આવ્યા હતા. કેટલા આવ્યા હતા? 1.07 આવ્યા હતા. અને આવે શું? 10.7. આટલી મિસ્ટેક હતી, બરાબર. એટલે પછી એ તમે આટલું ખાલી સુધારી દેજો. એના માટે હું સોરી કહીશ, કારણ કે એ નાનકડી મિસ્ટેક થઈ ગઈ હતી મારાથી પણ, બરાબર. ચાલો હવે આને થોડું સાઈડમાં રાખીએ, બરાબર. એ ભૂલ થઈ હતી. ચલો હવે સ્વાધ્યાય 13 જે છે એનો 13.3 અને એનો દાખલા નંબર કયો ભણવાનો છે આજે? બીજો. દાખલા નંબર 2 ની રકમ જે આપી છે, અને આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, વારંવાર પરીક્ષામાં પૂછાય, અને ટીક મારી દેવો કે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી, બરાબર. વારંવાર પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે, બરાબર. જરૂરી નથી આ જ બેઠો પૂછાય, પણ એ કહેવાનો મતલબ કે એક્સ અને વાય આ રીતે, કાં તો એ અને બી આપ્યા હોય, એક્સ વાય આપ્યા, પીક્યુ આપ્યા હોય, કોઈ પણ રીતે આ દાખલો પૂછાય. અને આનો આજ પૂછાય એવું પણ જરૂરી નથી. દાખલામાં રકમ બધી બદલી નાખે, પણ આ રીતે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો કહેવાય. હવે ખૂટતી આવૃત્તિ મધ્યકમાં પણ હોઈ શકે, બહુલકમાં પણ હોઈ શકે અને મધ્યસ્થમાં પણ હોઈ શકે. એટલે અહીંયા મધ્યસ્થમાં ખૂટતી આવૃત્તિ વાળો દાખલો મૂક્યો છે, તો આપણે પહેલા આને ગણીએ, બરાબર. ચલો તો પહેલા તો આ રહી રકમ છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ છે એ મધ્યસ્થ એનો આપ્યો છે. કેટલો? હવે જો જે ડેટા આપ્યો છે એને આપણે લખી નાખીએ. મધ્યસ્થ m બરાબર તો આપી દીધા તમને, તો લખીએ કે મધ્યસ્થ m બરાબર કેટલા આપી દીધા? 28.5. આ ઓલરેડી આપી દીધા છે. મધ્યસ્થ તમને શું કર્યા છે? આપી દીધા છે. તો હવે ગણતરી શું કરવાની છે? જેમ ગણતા આવીએ એમ પહેલા તો સંચય આવૃત્તિ શોધી નાખીએ. શું શોધી નાખીએ? સંચય આવૃત્તિ. ચલો સંચય આવૃત્તિ મેં લાસ્ટ લેક્ચરમાં શું કીધું? જે પહેલી સંખ્યા છે એમને એમ લખી નાખો. આ લખી નાખીએ. પછી ક્રોસમાં સરવાળો, આ x અને 5 નો સરવાળો, તો x + 5 થાય, x + 5. પછી આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો કરો એટલે 20 અને 5 25, તો x + 20 ને 5 એટલે x + 25 થઈ ગયા. પછી આ બંનેનો ક્રોસમાં સરવાળો, આ બંને ટોટલ કેટલું થાય? 25 અને 15. x તો રહેવાના છે, કેમ કે x તો સંખ્યા કોઈ છે નહીં, એટલે x તો રહેવાના છે. x + 30 ને 40 કેટલા થશે? 40, બરાબર. પછી પાછો ક્રોસમાં સરવાળો કરો, તો કે x + y અને +40, અને હજુ ક્રોસમાં સરવાળો કરો તો x + y + 45. હવે આપણે એવું પણ કીધું હતું કે અહીંયા જે મળે ને એ જ અહીંયા હોવું જોઈએ, પણ અહીંયા તો 60 આપેલા છે. ટોટલ આના આવૃત્તિનું ટોટલ ઓલરેડી આપી દીધું છે. પણ આપણે ટોટલ કરવા જઈએ, આપણે રિયલમાં ટોટલ કરવા જઈએ તો શું થશે? x અને y આપે છે તો એને સાઈડમાં રાખવા પડશે આપણે, x અને y. હવે એની સિવાય જે સંખ્યા વધી ને એનું ટોટલ કરીએ આપણે. x અને y તો આપ્યા જ નથી, એ શોધવાના છે. તો એની સિવાય જે સંખ્યા વધી એને આપણે ટોટલ કરીએ. તો 5 અને આ 25, 25 ને 30 40, 40 ને 5 45, તો આનું ટોટલ કેટલું થયું? 45. અને x y તો છે, તો જો આ સંખ્યા સેમ મળી ગઈ કે ના મળી ગઈ? બોલો, આટલી ખબર પડી કે ના પડી? રેડી? ચલો હવે જે આ ગણતરી છે ને આની પરથી એક સમીકરણ મળશે તમને. કેવું સમીકરણ? જો સમજો, આ x + y, 45 બરાબરની આ બાજુ હું લઈ જાઉં તો 60 - 45 થાય કે ના થાય? અને આ x + y બરાબર 60 માંથી 45 કાઢે એટલે 5 ને 10 15. તો આવું કંઈક સમીકરણ મળે. અને સમીકરણ 1 લખો એટલે લખી શકાય સમીકરણ 1. આવું કંઈક સમીકરણ મળે. બોલો, આટલી ખબર પડી કે ના પડી? સૌપ્રથમ મેં શું કર્યું? આનું ઓલરેડી ટોટલ 60 આપેલું છે, પણ તમે ટોટલ રિયલમાં કરવા જાઓ તો x અને y સહિત +45 વધે, અને x અને y ની કિંમત જે હશે એની સાથે 60 ટોટલ થાય, એની સહિત 60 ટોટલ થાય. આટલી ખબર પડી? હવે શું કરશો?
હવે CF કેવી રીતે શોધવાનું? તો પહેલી સંખ્યા એમને એમ લખી નાખો, પછી ક્રોસમાં સરવાળો x + 5, 20 ને 5 25 + x, 15 ને 40 + x, x + y + 40, અને આ પાછું બન્યું એટલે x + y + 45. તો જો આ સંખ્યા અને આ સંખ્યા સેમ થઈ ગઈ. રેડી? તો અહીંયા સુધી આપણે ગણતરી કરીએ અને પછી આ જે છે બરાબરની પેલી વાર લઈ ગયા તો x + y બરાબર ટોટલ તમને 15 આન્સર મળે. આટલું આપણે કર્યું. રેડી? ચલો તો આખું બની ગયું. હવે આપણે શું બનાવશું? ડેટા લખીએ. આને પહેલા હું અહીંથી ઇરેઝ કરી નાખું, ડેટા પેલી બાજુ લખીએ. ચલો હવે આપણને સૂત્ર ખબર છે, તો સૂત્ર પરથી આપણે ડેટા લખવા જઈએ તો કંઈક સૂત્ર પરથી ડેટા શું બને? તો પહેલા તો હું સૂત્ર લખું. મધ્યસ્થનું સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. આ સૂત્ર છે મધ્યસ્થનું. બરાબર? હવે આપણે મારા ડેટા લખવો છે તો ડેટા શું બનશે? જો ઓલરેડી મધ્યસ્થ તમને આપી દીધો છે m કેટલા આપ્યા છે? તો કે 28.5 અને શોધવાનું શું છે? x અને y આ બંને શોધવાના છે. મેં જે રેડ કલરથી લખ્યા છે. તો x બરાબર ક્વેશ્ચન માર્ક થઈ જશે, y બરાબર ક્વેશ્ચન માર્ક થઈ જશે. x બરાબર ક્વેશ્ચન માર્ક, y બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો પછી l કેટલા થશે? તો l આની અંદર જોઈ લો, મોટા મોટી આવૃત્તિ કઈ છે? 20. 20 ની એક્ઝેક્ટ સામે અધર સીમા એટલે 20. એટલે આ તમારો થઈ ગયા l. તો l બરાબર કેટલા થઈ ગયા? 20. ચલો l પછી n/2. n એટલે આ જે આપ્યા છે આને ઓલરેડી n કહેવાય, ખબર છે? ટોટલ સરવાળો કેટલો આપ્યો છે? 60. તો n બરાબર કેટલા? 60. પછી CF એટલે શું? હવે સમજો. ભૂલ ના કરવાની CFમાં. CF એટલે જે મોટા મોટી આવૃત્તિ છે એ ખરી. એની સામે કયા છે? તો કે x + 25. એને કહેવાય ને, એની ઉપર જે હોય ને એને લેવાય. એને મેં કીધું હતું કે x જે મોટા મોટી આવૃત્તિ એની એક્ઝેક્ટ સામે છે નહીં, પણ એની ઉપરવાળી સંખ્યા એને CF કહેવાય. તો CF કેટલા હવે લખાય? x + 5. x + 25 લખવાના નહીં, આ ધ્યાન રાખવાની. ચલો CF થઈ ગયા. f એટલે શું? f એટલે જે મોટા મોટી આવૃત્તિ છે એને f કહેવાય. fi છે એમાં f 20. f થઈ ગયો. h એટલે કેટલા? h એટલે જે વચ્ચેનો ગેપ કેટલા લાવવાનો છે? 10 નો ગેપ છે, તો h થઈ ગયા તમારા 10. બોલો, આ ડેટા રેડી થયો. શોધવાનું તમારે શું છે? x અને y શોધવાના છે. ક્લિયર? ચલો હવે અહીંયા ગણતરી કરીએ આપણે. ચલો m આપી દીધા છે, તો m એટલે કેટલા આપ્યા છે? 28.5. અહીંયા લખો 28.5 પ્લસ નહીં બરાબર l આપણે કેટલા શોધ્યા? 20 પ્લસ કૌંસમાં n/2. n એટલે 60/2 માઇનસ CF એટલે હવે જો આ ધ્યાન રાખજો, CF એટલે કેટલા છે? x + 5 છે. કેટલા છે? x + 5. પણ અહીંયા માઇનસ છે તો પહેલા એના કૌંસમાં લખવું પડશે x + 5, કારણ કે એ આખી સંખ્યા આ એક જ સંખ્યા છે. બરાબર? આ 5 અલગ અને x અલગ એવું નથી. આ એક સંખ્યા છે, એકની આગળ જ માઇનસ છે. બરાબર? તો આ આખી સંખ્યા એક બની અને એની આગળ માઇનસ કર્યા. કૌંસ નહીં કરો તો ભૂલ પડશે. છેદમાં f એટલે કેટલા છે? f એટલે 20 અને ગુણ્યા h એટલે 10. બોલો, આટલી ખબર પડી ના પડી? રેડી? અહીંયા 0 0 ઉડી જાય અથવા તો 10 દુ 20 કરી શકાય. 0 0 ઉડી ગયા એટલે 10 દુ 20. અહીંયા 10 દુ 20. ચલો આટલું થયું. ક્લિયર? હવે શું કરશો? આ 20 છે બરાબર ને, હું આ બદલાવું તો માઇનસ થાય. તો 28.5 માઇનસ 20 બરાબર. આ બંનેની ભાગાકાર કરો તો કેટલા થાય? 30 થઈ જાય. ખબર પડે છે? આ બંનેની ભાગાકાર કરો કેટલા થાય? 30. કેટલા થયા? 30. 60/2 એટલે 30. હવે આ માઇનસ નિશાની અંદર ગુણો એટલે -x થાય. માઇનસ પ્લસ -5 અને નીચે 2 થાય. બોલો, આ ખબર પડી કે ના પડી? ફરી વખત અહીંથી ધ્યાન આપો. 28.5 હતા, આ 20 છે બરાબર ની આ બાજુ આવે એટલે -20 થાય. પછી આ બરાબર 60/2 એટલે 30. આ માઇનસ નિશાની અંદર ગુણા છે એટલે -x માઇનસ પ્લસ -5 અને નીચે 2. ક્લિયર? ચલો શું કરશો? આ બંનેની બાદબાકી કેટલી થાય? 28.5 માંથી 20 બાદ કરીએ તો 8.5 થાય. 8.5 બરાબર. અહીંયા 30 ઓછા 5 એટલે 25 થાય અને ઓછા x અને છેદમાં 2. પડી ખબર? ચલો આ x ભાગાકારમાં છે તો ભાગાકારમાંથી આ બધું હું લઈ જાઉં ગુણાકારમાં. ભાગાકારમાંથી જાય ગુણાકારમાં તો કંઈક આવું થાય. 8.5 ગુણ્યા 2 બરાબર 25 - x. આ બધાનો ગુણાકાર કરીએ તો 85 ગુણ્યા 2 અને પછી પાછળ પોઈન્ટ કાઢીને 8 × 2 = 17 એટલે અહીંયા થાય 17 થઈ જશે. કેટલા થઈ જશે? 17 બરાબર 25 - x. આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 17. 8.5 ગુણ્યા 2 કરો
એટલે 185 ગુણ્યા 2 કરો એટલે 170 થાય, પાછળથી પોઈન્ટ કટ કરો એટલે 17 થઈ જાય. હવે આપણે x બરાબર આન્સર જોઈએ. તો જો એ x માઇનસ છે, આ x ને હું આ બાજુ લાવું તો પ્લસ થઈ જાય, આ 17 ને પેલી બાજુ લઈ જાઉં તો માઇનસ થઈ જાય. તો અહીંયા આ રીતે કરી શકો. તો x બરાબર 25 માઇનસ 17, એટલે x છે એ આ બાજુ આવ્યું એટલે પ્લસ થઈ ગયો, આને અહીંયા લઈ ગયા. એટલે ખાલી જો નિશાન આ શું કહેવાય, સ્થાન બદલ્યા. આ x ને 17 ની જગ્યાએ લખ્યું, 17 ને x ની જગ્યાએ લખ્યું. બંનેની બાદબાકી કરીએ તો x બરાબર ફાઇનલ આન્સર તમને શું મળી જાય? તો 3, 5, 6, 7 ને 8. x બરાબર તમને મળે 8. x ની કિંમત કેટલી હશે? 8 હશે. તો આ x ની કિંમત કેટલી હશે? 8 હશે. કેટલી હશે? 8. ના ખબર પડી? હવે જે x ની કિંમત આવી, આપણે જે સમીકરણ 1 લખ્યું ને એની અંદર મૂકવાની. x ની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 1 માં. તો લખીએ, જો તમારે વ્યવસ્થિત લખવાનું, કોષ્ટક બનાવો, પછી આ બધું એની નીચે લખો, બરાબર, સેટઅપ લખો. ચલો હવે લખીએ કે હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. x ની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 1 માં. સમીકરણ 1 આ રહ્યું છે, શું છે જો અહીં લખો, x પ્લસ y બરાબર 15. x 8 શોધ્યા તો 8 લખો x ની જગ્યાએ, પ્લસ y બરાબર 15. 8 બરાબરની પેલી બાજુ જાય તો શું બની જાય? y બરાબર 15 ઓછા 8, અને 15 ઓછા 8 કરો તો y બરાબર શું જવાબ મળે? 7. તો y ની કિંમત કેટલી મળી? 7. તો જે આ y જે હતો આ કેટલા મળ્યા? 7. તો x અને y ની વેલ્યુ જે તમને પૂછી હતી શોધવાની, x કેટલા અને y કેટલા, એ તમને કેટલા મળી ગયા? 8 અને 7 મળી ગયા. તો ખબર પડી, બરાબર. આ મોસ્ટ ટાઈમ દાખલો છે. આ જ પૂછાય એવું નથી કહેતો, આ પૂછેલો છે ઘણી વખત, આનો જ પૂછેલો છે, પણ આ જ પૂછાય એવું જરૂરી હોય નહીં. આના જેવા અલગ બદલી નાખશે. જેમ કે રકમ આની જ રાખી, આ x અહીંયા છે એની જગ્યાએ 8 લખી નાખ્યા અને 20 ની જગ્યાએ x લખી નાખ્યો. એવી જ રીતે અહીંયા આ 5 છે એની જગ્યાએ y લખી નાખ્યા, આ x y 7 મળ્યો છે તો અહીંયા 7 લખી નાખશે. એટલે સ્થાન ઉપર નીચે થઈ જાય, અથવા તો રકમ જ આખી બદલી નાખે, પણ પદ્ધતિ આ જ ગણાય, આ જ પદ્ધતિથી ગણાય. તો આઈ હોપ કે તમને આ દાખલાની અંદર ખબર પડી હશે. તો આ દાખલા નંબર 2 હતો, અહીંયા ખબર પડી. તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.